मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूं, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी को। आपको दूसरा जन्म लेना पड़ेगा, इस जन्म में तो नहीं हरा सकते आप आम आदमी पार्टी को दिल्ली में। आज अहंकार और दिल्ली पर छाई आपदा की हार हुई। હાથમાં દંડો અને બગલમાં મોઈ, આ હવેલી લેતા ગુજરાત ખોઈ। ગુજરાતના રાજનૈતિક ઇતિહાસ સાથે સંકળાયેલી આ કહેવત અત્યારે કેજરીવાલ માટે ઊંધી સાબિત થઈ છે। કેજરીવાલે ગુજરાત લેવા જતા હવેલી એટલે કે દિલ્હી ખોવાનો વારો આવ્યો છે। દિલ્હીમાં 27 વર્ષ બાદ કમળ ખીલ્યું છે। ભાજપની છેલ્લી સરકાર સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં હતી, જેઓ 3 ડિસેમ્બર 1998 સુધી માત્ર 52 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસ અને આપે દિલ્હી પર શાસન કર્યું છે। ત્યારે અત્યાર સુધીના દિલ્હીના દંગલના શું રહ્યા છે લેખાજોખા, તેની વિગતે વાત કરવી છે। નમસ્કાર, આપ અત્યારે જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું તમારી સાથે ORJ દક્ષિણી। સૌ પ્રથમ તો એવી 5 હાઈ પ્રોફાઇલ બેઠકોના પરિણામોની વાત કરી લઈએ કે જેમાં આપના દિગ્ગજ નેતાઓની હાર થઈ છે। 40 ન્યૂ દિલ્હી બેઠક પર 2 વખત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલની કારમી હાર થઈ છે। ભાજપના પ્રવેશ વર્માએ 4089 મતે બાજી મારી છે, તો 41 જંગપુરા સીટ પર ભાજપના તરવિંદર સિંઘે 675 મતથી આપના મનીષ સિસોદિયાને મહાત આપી છે। 50 ગ્રેટર કૈલાસ સીટ પર બીજેપીના શિખા રોયની આપના સૌરભ ભારદ્વાજ સામે 3188 ની લીડથી જીત થઈ છે, તો 57 પતપારગંજ બેઠક પર આપના અવધ ઓઝા સામે બીજેપીના રવિ નેગીનો 28,072 ની જંગી લીડથી વિજય થયો છે, તો 51 કાલકાજી સીટ પરથી આપના એકમાત્ર દિગ્ગજ નેતા આતિશી 3521 મતથી જીત મેળવવામાં સફળ રહ્યા છે। દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજય બાદ ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી તેમણે લખ્યું કે દિલ્હીના હૃદયમાં મોદી છે। દિલ્હીના લોકોએ જુઠ્ઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના કાચના મહેલને તોડીને દિલ્હીને આપદા મુક્ત બનાવવાનું કામ કર્યું છે, તો આમ આદમી પાર્ટીને હારનો સામનો શા માટે કરવો પડ્યો? પાછલા 2-3 વર્ષથી પાર્ટીના ટોચના નેતાઓ ભ્રષ્ટાચાર, જેમાં લીકર પોલિસી કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિતના નેતાઓ આક્ષેપોનો સામનો કરી રહ્યા હોવાની વાત અને તેમની સામે થયેલી કાયદાકીય કાર્યવાહીની પણ આ ચૂંટણીમાં તેમના માટે નકારાત્મક અસર થઈ હોઈ શકે। લોકોના મનમાં એવો સવાલ હતો કે આપ વસ્તુ સેવાઓ મફતમાં આપ્યા સિવાય બીજા શું કામ કરશે? દિલ્હીમાં વધુ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરૂર હોવાની વાત પર ભાજપે ચૂંટણી પ્રચારમાં ભાર મૂક્યો હતો, જેમાં ગરીબોને પરવડે એવા ઘર સહિતની વાત પણ સામેલ હતી। દિલ્હીમાં પાછલા ઘણા સમયથી આંતરમાળખાકીય વિકાસ થયો ન હોવાનું દેખાય છે। જો આપ એ દિશામાં કામ કરી રહી હોય તો પણ એ વાત તેમના પ્રચારમાં ઝાઝી જોવા નહોતી મળી। જોકે સામેની બાજુએ ભાજપે પોતાના પ્રચારમાં મફત સેવાઓ આપવાની યોજનાઓ ચાલુ રાખવાની સાથોસાથ દિલ્હીમાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાનો પણ વાયદો કર્યો, જે કામ કરી ગયું। આ વખતે ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે અને તેને ફરીથી દિલ્હી પર શાસન કરવાની તક મળશે। આમ આદમી પાર્ટીએ સતત 4થી વખત સરકારમાં આવવાનો રેકોર્ડ બનાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા નથી મળી। દિલ્હીના ઇતિહાસમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી વધુ લાંબા સમય સુધી એટલે કે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે અને તે પછી બીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે, તેઓ લગભગ 11 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા। દિલ્હીમાં છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો। 2015માં આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 બેઠકો જીતી હતી, તો 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો પર જીત હાંસલ કરી હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર 8 બેઠકો ગઈ હતી। છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70 માંથી 1 પણ બેઠક પર સફળતા નહોતી મળી। દિલ્હી વિધાનસભાનું ગઠન થયું ત્યારબાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી। જોકે 5 વર્ષમાં ભાજપને 3 વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા, જેમાં મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, તો સાહિબસિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું, જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર 2 જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા હતા।
ત્યારબાદ 1998ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો અને શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1998 થી લઈ અને 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70 માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો, પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ 7 બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની આ સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી. કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને 2015માં ફરી એક વખત ચૂંટણી યોજાઈ. દિલ્હીમાં આ બીજી ચૂંટણી હતી જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર હતી. ભાજપ 2015માં હારથી સતર્ક હતું અને 2020માં માત્ર જીતવા માટે પૂરતી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપ, એમસીડીમાં સતત જીત અને 2019ની લોકસભા ચૂંટણી ત્યાર પછીની સ્વીપ છતાં પણ ભાજપ કેજરીવાલ સામે એક પણ નેતાને આગળ કરી શક્યું ન હતું અને તે સમયે પક્ષમાં જૂથવાદ પ્રબળ હતો. તેને નિયંત્રણમાં રાખવા માટે પાર્ટીએ પહેલીવાર મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નહીં અને આનાથી જ જનતામાં ખોટો સંદેશ ગયો. પાછલી 3 વિધાનસભાની ચૂંટણીઓમાં કેવા પરિણામ રહ્યા? તો વર્ષ 2011ના કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન થયું હતું અને તેનો મુખ્ય ચહેરો અન્ના હજારે હતા. અન્ના હજારે સાથે તેમાં કેજરીવાલ પણ હતા અને તેઓ સરાજાહેર કોંગ્રેસની ટીકા કરતા હતા. પરંતુ કહેવાય છે કે રાજકારણમાં કોઈ સ્થાયી દુશ્મન કે કોઈ દોસ્ત હોતું નથી. એવી જ રીતે વર્ષ 2013માં અરવિંદ કેજરીવાલની આપે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું અને પોતાની પ્રથમ ચૂંટણીમાં જ પાર્ટીએ 70 માંથી 28 બેઠકો મેળવી લીધી. કોંગ્રેસે આપને સાથ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને આ રીતે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2013ની ચૂંટણીમાં ભાજપને 70 માંથી 30 કરતા વધુ બેઠકો મળી હતી. જોકે તે બાદની ચૂંટણીઓમાં પાર્ટીની બેઠકો 2 આંકડામાં પણ નહોતી પહોંચી શકી. 2013ની વિધાનસભાની ચૂંટણી બાદ આપે પાછા વળીને જોયું નથી. પાર્ટીએ વર્ષ 2015 અને 2020માં એકલા હાથે દિલ્હીમાં બહુમતીની સરકાર બનાવી. વર્ષ 2013માં આપને 28 બેઠકો મળી હતી અને તેની મત ટકાવારી 29% હતી, જ્યારે કોંગ્રેસનો વોટ શેર લગભગ 25% ઘટ્યો હતો અને તેમને માત્ર 8 બેઠકો જ મળી હતી. આ સિવાય ભાજપના ખાતામાં 30% કરતા વધુ મત મળ્યા અને તેમને 31 બેઠકો મળી હતી. વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને વર્ષ 2015ની ચૂંટણીમાં માત્ર 3 બેઠકો જ મળી. જોકે ત્યારે પણ તેમનો વોટ શેર 30% કરતા વધુ રહેવા પામ્યો હતો. સામેની બાજુએ આપને 67 બેઠકો મળી હતી અને 50% કરતા વધુ મત મળ્યા. કોંગ્રેસ મત ટકાવારી મામલે 10%નો આંકડો પણ નહોતી અડકી શકી. તો વર્ષ 2020માં પણ આપે 60 કરતા વધુ બેઠકો અને 50% કરતા વધુ મત મેળવ્યા. ભાજપના ખાતામાં 8 બેઠકો આવી, પરંતુ તેનો વોટ શેર 30% કરતા વધુ જળવાઈ રહ્યો હતો. વર્ષ 2015 અને વર્ષ 2020ની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલી શક્યું. વર્ષ 2014, 2019 અને 2024 ત્રણેય લોકસભા ચૂંટણીમાં દિલ્હીની 7 લોકસભા બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે ભાજપ વિરુદ્ધ એકસંપ થયેલા વિપક્ષી સંગઠન ઇન્ડિયામાં પણ કોંગ્રેસ અને આપ 2024ની લોકસભા ચૂંટણી એક સાથે લડ્યા, છતાં ભાજપને તમામ 7 સીટો પર વિજય મળ્યો હતો. વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે આપનો સાથ આપનારી કોંગ્રેસ ફરી એકવાર 2024 લોકસભા ચૂંટણીમાં તેની સાથે આવી, પરંતુ અમુક મહિના બાદ જ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકલા જ ચૂંટણી મેદાને ઉતરશે. પરંતુ હવે આમ આદમી પાર્ટી જે દિલ્હી મોડલના જોરે અલગ અલગ રાજ્યોમાં પોતાના પાયા મજબૂત કરી રહી હતી, તે દિલ્હીમાં જ તેમની કારમી હાર થઈ ગઈ છે. ત્યારે આગામી સમયમાં પાર્ટીનું રાજકીય ભવિષ્ય કેવું રહે છે તે જોવાનું રહ્યું. ત્યારે આમ આદમી પાર્ટીની જે હાર થઈ છે અને ભાજપનો જ્વલંત વિજય થયો છે, તે પરિણામોને આપ કઈ રીતે જુઓ છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.